નમસ્કાર મિત્રો, દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025 એમાં ધોરણ 6 ગણિત વિષયનું સંપૂર્ણ પેપર સોલ્યુશન આપણે આજના વિડીયોમાં જોઈશું। તો મિત્રો, તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી આવનારા બીજા નવા એજ્યુકેશનને લગતા વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે। તો ચાલો મિત્રો, આજે આપણે ધોરણ 6 ગણિત વિષયનું પેપર સોલ્યુશન જોઈએ। પ્રશ્ન 1 એમાં પહેલામાં જવાબ આવશે 8/20, બીજામાં જવાબ આવશે 5/6, ત્રીજાનો જવાબ આવશે 4/7 અને ચોથાનો જવાબ આવશે 36/42। ત્યાર પછી પ્રશ્ન 2 એમાં પહેલામાં જવાબ આવશે 5/8 છે તે નાના છે। ત્યાર પછી બીજામાં 2/11 એ નાની સંખ્યા છે। ત્યાર પછી ત્રીજામાં 2/3 એ સંખ્યા નાની છે અને ચોથામાં બંને સંખ્યા સરખી છે, એટલે આવશે બરાબર। તો આ રીતે આપણે નિશાની મૂકવાની છે। ત્યાર પછી પ્રશ્ન 2બ એમાં પહેલો દાખલો જોઈએ કે અનુજ બરાબર 3/5 અને રહીમ બરાબર 2/3। હવે તમે લસા લો તો લસા થાય 15। હવે અનુજનું શું થશે? 9/15 અને રહીમનું થશે 10/15। તો કોની ઝડપ વધારે છે? રહીમની ઝડપ વધારે છે। ત્યાર પછી બીજો દાખલો જોઈએ। કુલ બાળકો 50 છે અને ક્રિકેટ કેટલા રમે છે? 35। તો ખોખોની રમતમાં કેટલાએ ભાગ લીધો? 4/5। તો બરાબર 50 × 4/5 બરાબર 40। તો ખોખોની રમતમાં વધુ બાળકોએ ભાગ લીધો છે, કારણ કે ક્રિકેટમાં 35 બાળકો છે અને ખોખોમાં 40। તો ખોખોની રમતમાં વધુ બાળકોએ ભાગ લીધો છે। ત્યાર પછી ત્રીજો દાખલો જોઈએ। રાધા બરાબર 2/3 અને મીરા બરાબર 3/4। તો હવે લસા થશે 12। હવે શું થાય? રાધા થશે 8/12 અને મીરા થશે 9/12। તો કોને વધારે કેક ખાધી? તો મીરાએ વધુ કેક ખાધી। ત્યાર પછી પ્રશ્ન 3 એમાં પહેલામાં જવાબ આવશે, જે પહેલી સંખ્યા છે 5.03 એ નાના છે। ત્યાર પછી બીજામાં બંને સંખ્યા સમાન છે, તો એમાં આવશે બરાબર। ત્રીજામાં આ પહેલી સંખ્યા છે એ નાની છે અને ચોથામાં પછીની સંખ્યા 5.6 છે તે નાના છે। તો આ રીતે 4 પ્રશ્નમાં નિશાનીઓ મૂકવાની આવશે। ત્યાર પછી પ્રશ્ન 3બ એમાં પહેલું 235 સેમી, તો એને તમે મીટરમાં ફેરવો તો 235/100 બરાબર 2.35 મીટર થશે। બીજામાં 583 ગ્રામ, એને કિગ્રામાં ફેરવો તો 583/1000 બરાબર 0.583 કિગ્રા। ત્યારબાદ પ્રશ્ન 4 એમાં પહેલો દાખલો, તો એમાં આપણે સરવાળો કરવાનો છે। તમે સરવાળો કરશો તો જવાબ આવશે કે કુલ વજન બરાબર 7.380 કિગ્રા છે। ત્યાર પછી બીજો દાખલો જોઈએ, તો એમાં બાદબાકી કરવાની છે। તો બાદબાકી કરશો તો જવાબ મળશે કે રાજ પાસે 11.75 રૂપિયા બાકી રહ્યા। ત્યાર પછી ત્રીજો દાખલો, એમાં સરવાળો કરવાનો છે। તો સરવાળો કરશો એટલે જવાબ મળશે કે વિરાટ એક દિવસમાં કુલ 5.395 કિમી અંતર કાપે છે। ત્યાર પછી ચોથો દાખલો, એમાં બાદબાકી કરવાની છે। તો બાદબાકી કરશો તો જવાબ મળશે કે મીના પાસે 11.75 મીટર કાપડ બાકી રહ્યું। ત્યાર પછી પ્રશ્ન 5 એમાં આપણે આવૃત્તિ કોષ્ટક બનાવવાનું છે। તો જુઓ, પહેલા પ્રશ્નનું મેં કોષ્ટક બનાવેલું છે, તમે જોઈ શકો છો। ત્યાર પછી બીજો પ્રશ્ન છે, એનું પણ મેં આવૃત્તિ કોષ્ટક અહીં બનાવેલું છે, જે તમે જોઈ શકો છો। ત્યાર પછી પ્રશ્ન 6 એમાં પહેલું છે, પહેલો પ્રશ્ન એમાં જોઈએ તો જવાબ 1 એમાં આવશે ગુજરાતી, બીજાનો જવાબ આવશે અંગ્રેજી, ત્રીજામાં જવાબ આવશે 17 વિદ્યાર્થી અને ચોથામાં જવાબ આવશે ગુજરાતી, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન। પછી બીજો પ્રશ્ન છે, એના પ્રશ્નો જોઈએ તો પહેલાનો જવાબ આવશે બુધવાર,
બીજામાં જવાબ આવશે 360, ત્રીજામાં જવાબ આવશે 80 અને ચોથામાં જવાબ આવશે હા. ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન 7a. એમાં આપણે વિકલ્પો છે તો એમાં આપણે જોઈએ તો પહેલાનો જવાબ આવશે સી 24 સેમી, બીજાનો જવાબ આવશે સી 12 ચોરસ મીટર, ત્રીજાનો જવાબ આવશે સી 5, ચોથાનો જવાબ આવશે સી 50 મીટર અને પાંચમા પ્રશ્નનો જવાબ આવશે બી 8. ત્યાર પછી પ્રશ્ન 7b કે પરિમિતિ શોધો. તો બધી બાજુના જે માપ છે એનો તમે સરવાળો કરો એટલે આપણને જવાબ મળશે પરિમિતિ બરાબર 35 મીટર. ત્યાર પછી બીજો દાખલો એમાં આપણે જોઈએ તો લંબચોરસની પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. તમે કિંમત મૂકશો એટલે જવાબ મળશે 660 મીટર. તો આપણે લખી શકાય કે અનુરાધાએ 660 મીટર અંતર કાપ્યું હોય. ત્યાર પછી ત્રીજો દાખલો ચોરસ બાગનું ક્ષેત્રફળ. તો એનું સૂત્ર તમને ખબર છે, લંબાઈ ગુણ્યા લંબાઈ. તો 30 મીટર ગુણ્યા 30 મીટર તો આપણને જવાબ મળશે 900 ચોરસ મીટર. ત્યાર પછી પ્રશ્ન 7ક. એમાં આપણે પહેલો દાખલો કે ખેતરની પરિમિતિ. તો પરિમિતિનું તમે સૂત્ર મૂકો એટલે આપણને પરિમિતિ મળશે 700 મીટર. તો આગળ આપણે જોઈએ કે વાડ કરવાનો કેટલો ખર્ચ થાય, 700 ગુણ્યા 35 બરાબર 24,500 રૂપિયા ખર્ચ થાય. ત્યાર પછી બીજો દાખલો જોઈએ એમાં ભોંયતળિયાનું ક્ષેત્રફળ. તો ભોંયતળિયાનું ક્ષેત્રફળ તમે શોધશો તો કેટલું થશે 5,40,000 ચોરસ સેમી. ત્યાર પછી તમે લાદીનું ક્ષેત્રફળ શોધો તો લાદીનું ક્ષેત્રફળ કેટલું થશે 225 ચોરસ સેમી. તો હવે કેટલી લાદી જોઈએ, ભાગાકાર કરો તો આપણને જવાબ મળી જશે 2400 લાદી જોઈએ. ત્યાર પછી પ્રશ્ન 8. એમાં પહેલો પ્રશ્ન છે એની અંદર પણ બે પ્રશ્નો છે. તો એમાં એ તો એમાં જવાબ આવશે 3n, પછી બી તો એમાં જવાબ આવશે 5n, પછી બીજો પ્રશ્ન એમાં જવાબ આવશે 80 ઓછા પી, ત્રીજા પ્રશ્નમાં જવાબ આવશે x વત્તા 15 અને ચોથા પ્રશ્નમાં જવાબ આવશે 50n. ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન 9a. એમાં એ તો એમાં કેટલો આવશે ગુણોત્તરનું પ્રમાણ 6:5. પછી બી તો એમાં તમે દાખલો ગણશો તો એમાં જવાબ આવશે 25:2. પછી સી એમાં જવાબ આવશે 1:15. જુઓ મેં બધા દાખલા ગણેલા છે. ત્યાર પછી ડી તો ડીમાં જવાબ આવશે 11:6. એનો પણ મેં અહીં દાખલો ગણેલો છે. ત્યાર પછી પ્રશ્ન 9b. એમાં પહેલું તો એમાં શું કરશો 35 ગુણ્યા 3/7 તો થશે 15 અને બીજો ભાગ શોધો તો 35 ગુણ્યા 4/7 તો એમાં જવાબ આવશે 20. તો દરેક ભાગની લંબાઈ કેટલી થાય 15 સેમી અને 20 સેમી. ત્યાર પછી બીજો દાખલો કે 12, 15, 16, 20 આ પ્રમાણમાં છે. તો જુઓ 12/15 તો એના છેદ ઉડાડો તો એનું પ્રમાણ થશે 4:5. પછી 16/20 એના છેદ ઉડાડો તો એનું પ્રમાણ થશે 4:5. બંનેનું પ્રમાણ સરખું છે તો આપણે કહી શકીએ કે 12, 15, 16, 20 પ્રમાણમાં છે. ત્યાર પછી છેલ્લો ત્રીજો દાખલો કે 24 કલાકમાં 360 અંશ ફરે તો 6 કલાકમાં કેટલું ફરે. તો 6 ગુણ્યા 360/24 તમે છેદ ઉડાડો તો જવાબ આવશે 90 અંશ. તો જવાબ લખી શકાય કે 6 કલાકમાં પૃથ્વી 90 અંશ ફરે. તો મિત્રો આ હતું ધોરણ 6 ગણિત વિષયનું પેપર સોલ્યુશન. અને મિત્રો તમે હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી લેજો જેથી આવનારા બીજા નવા એજ્યુકેશનને લગતા વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે. થેન્ક યુ.